નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડિયો એ જીટીયુ દ્વારા આપવામાં આવેલા સિલેબસ એપ્લાઇડ મેથેમેટિક્સ અથવા તો એન્જિનિયરિંગ મેથેમેટિક્સના યુનિટ 4ના પાર્ટ 2 તરીકે છે. યુનિટ 4 એટલે કે વિકલ સમીકરણો, ડિફરન્શિયલ ઇક્વેશન. અગાઉ પાર્ટ 1માં આપણે સેપરેબલ વેરિયેબલ મેથડ જોઈ અને કોઈ પણ વિકલ સમીકરણ કોને કહેવાય, એનો ઓર્ડર શું હોય એટલે કે એની કક્ષા શું હોય, એનું પરિમાણ શું હોય એટલે કે એની ડિગ્રી શું હોય, એની પણ ચર્ચાઓ કરી, ડિસ્કશન કર્યું. વિકલ સમીકરણો ઉકેલવા માટેની મુખ્યત્વે 3 મેથડ છે, 3 રીત છે. એમાંથી પહેલી મેથડ એટલે કે વિયોજનીય ચલની રીત એટલે કે સેપરેબલ ઓફ વેરિયેબલ મેથડની રીત. આ ઓલરેડી આપણે પાર્ટ 1માં ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અહીંયા સેકન્ડ મેથડની ચર્ચા કરવાની છે. તો પાર્ટ 1 બરાબર જોઈ સમજી વિચારી અને પછી આ પાર્ટ 2માં જવું એ વધારે હિતાવહ છે, રાઈટ? કારણ કે એના ઉપર ડિપેન્ડ કરે છે. લેટ્સ સી. સેકન્ડ મેથડ એટલે કે વિયોજનીય ચલ સમીકરણમાં રૂપાંતરણ કરવાની રીત, કન્વર્ટિંગ ઇન્ટુ સેપરેબલ વેરિયેબલ મેથડ. બરાબર, એમાં પરિવર્તન કરવાનું છે. એટલે કે અહીંયા સીધું તમારે એક્સ અને વાય ચલને છૂટા પાડી શકાશે નહીં, સેપરેટ કરી શકાશે નહીં. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અથવા તો રાઈટ હેન્ડ સાઈડ ડીએક્સ અને ડીવાય વાળું અલગ અલગ ટર્મ મળશે નહીં, પણ કંઈક ધારી એઝ્યુમ કરી અને આપણે આ કરી શકીએ છીએ. લેટ્સ સી હાઉ. જ્યારે આપણે કંઈ ધારીએ છીએ ત્યારે એક નવો ચલ વેરિયેબલ આવે છે, એટલે બધું જ બદલાઈ જાય છે. મોટે ભાગે એક્સ પ્લસ વાય અથવા તો એક્સ પ્લસ વાય પ્લસ 1 અથવા તો એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય એવી ટર્મ્સ જે હશે એના બરાબર જ આપણે ઝેડ ધારશું. બરાબર, આપણે પ્રેડિક્ટ કરવું પડે કે કોના બરાબર ઝેડ ધારવાનું થાય છે. જો અહીંયા એક્ઝામ્પલમાં એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ ધારીએ છીએ, એટલે જે આપેલું સમીકરણ છે એક્સ વાયમાં છે, પણ હવે આ ધારી લીધા પછી બધું જ બદલાઈ જશે અને બધું જ એક્સ વાયને બદલે એક્સ ઝેડમાં આવી જશે. એટલે ઝેડ છે એ વાયને રિપ્લેસ કરી દેશે અને પછી એનું ઇન્ટિગ્રેશન કરશું આપણે, રાઈટ? એક્સનું ડેરિવેટિવ કરીએ તો એક્સ સાપેક્ષે થાય 1. હંમેશા ડેરિવેટિવ એક્સ સાપેક્ષે જ થશે, કારણ કે ડિફરન્શિયલ ઇક્વેશન અહીંયા ડીવાય બાય ડીએક્સ ફોર્મમાં આપેલા હોય છે. પછી આપણે વાયનું ડેરિવેટિવ કરીએ એક્સ સાપેક્ષે તો એ થઈ જાય ડીવાય બાય ડીએક્સ, અને ફાઇનલી છેલ્લે ઝેડનું એક્સ સાપેક્ષે ડેરિવેટિવ કરીએ તો એ થઈ જાય ડીઝેડ બાય ડીએક્સ, રાઈટ? આમાંથી આપણે સબ્જેક્ટ બનાવવાનું થાય. કોને સબ્જેક્ટ બનાવીએ? ડીવાય બાય ડીએક્સને, કારણ કે સબસ્ટિટ્યૂટ કરવાનું છે ને. તો ડીવાય બાય ડીએક્સની જગ્યાએ આપણે મૂકવાનું થશે ડીઝેડ બાય ડીએક્સ માઇનસ 1, રાઈટ? આ કિંમત સમીકરણમાં મૂકીએ તો ફાઇનલી આપણને શું મળશે? ડીઝેડ બાય ડીએક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ઝેડ સ્ક્વેર. બરાબર, ઝેડની કિંમત મૂકી દીધી. હવે આને સેપરેટ કરી શકાય એવું છે, છૂટા પાડી શકાય એવું છે. એટલે -1 આ બાજુ આવશે તો +1 થઈ જશે, આ બાજુ ડીઝેડ રહેશે, આ બાજુ ડીએક્સ આવશે. તો ઝેડ સ્ક્વેર પ્લસ 1 છે અથવા તો 1 પ્લસ ઝેડ સ્ક્વેર એ ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આવી જાય, એટલે 1/1 પ્લસ ઝેડ સ્ક્વેર, રાઈટ? અને આપણે જાણીએ જ છીએ આ કોની ફોર્મ્યુલા છે, કોનું વિકલન છે? ધીસ ઇઝ એ ડેરિવેટિવ ઓફ tan ઇનવર્સ ઝેડ, કારણ કે ઝેડમાં છે ને બધું. જો 1/1 પ્લસ એક્સ સ્ક્વેર હોત તો એનું ઇન્ટિગ્રેશન થાત tan ઇનવર્સ એક્સ, પણ અહીંયા ઝેડમાં છે એટલે tan ઇનવર્સ ઝેડ. ઇન્ટિગ્રેશન ડીએક્સ થાય એક્સ અને છેલ્લે આવશે ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી, રાઈટ? છેલ્લે આપણે જે ઝેડ ધારેલો હતો એની મૂળ કિંમત મૂકવાની થાય, ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. તો આનો ફાઇનલ આન્સર થશે tan ઇનવર્સ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી, રાઈટ? ચલો, વન મોર એક્ઝામ્પલ.
અહીંયા આગળ જો ટર્મ્સ કેવી છે, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ધ હોલ સ્ક્વેર. એટલે આ જે મલ્ટિપ્લિકેશનવાળી ટર્મ છે એ આખી આપણે એઝ્યુમ કરવી પડશે. ખાલી એક્સ પ્લસ વાય આપણે એઝ્યુમ કરી લઈએ ઝેડ તો આપણું કામ નહીં થાય, બરાબર, વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય. સો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઇઝ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ઝેડ ધારી લઈએ, બરાબર. એક્સનું ડેરિવેટિવ એક્સ પ્રત્યે થઈ જાય 1, વાયનું એક્સ પ્રત્યે થાય ડીવાય બાય ડીએક્સ. 1 તો કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જાય અને ઝેડનું થઈ જાય ડીઝેડ બાય ડીએક્સ. તો ફાઇનલી ડીવાય બાય ડીએક્સ, અહીંયા વાય લખવાનો મિસ થઈ ગયો છે, ડીવાય બાય ડીએક્સ ઇઝ ડીઝેડ બાય ડીએક્સ -1. જો તમે બરાબર ઓબ્ઝર્વ કર્યું હોય તો બે એક્ઝામ્પલમાં આવું જ મળે છે આપણને. ડીવાય બાય ડીએક્સ શું મળે છે, ડીઝેડ બાય ડીએક્સ -1, રાઈટ. ચલો, આ બધી જ કિંમતો એટલે કે ડીવાય બાય ડીએક્સની અને ઝેડની મૂળ સમીકરણ, આપેલું સમીકરણ એમાં મૂકી દઈએ આપણે, આમાં મૂકી દઈએ. એટલે ઝેડ સ્ક્વેર ઇન્ટુ ડીઝેડ બાય ડીએક્સ -1 અને રાઇટ હેન્ડ સાઈડ શું છે તો 1 છે જ, રાઈટ. હવે આને સેપરેટ કરવાની ટ્રાય કરીએ તો પહેલાં આને મલ્ટીપ્લાય કરી દઈએ 1 બાય 1, આ બેનું મલ્ટિપ્લિકેશન, પછી આ બેનું મલ્ટિપ્લિકેશન, અને પછી રાઇટ હેન્ડ સાઈડ 1 છે એમાં ઝેડ સ્ક્વેર એડ કરવો પડે, એડ કરી દઈએ તો 1 પ્લસ ઝેડ સ્ક્વેર, અને ફાઇનલી ઝેડ સ્ક્વેર સાથે એને ડિવાઈડ કરી દઈએ, બરાબર. સેપરેટ કરવાની તમારી પોતાની જુદી મેથડ હોઈ શકે, બરાબર, એનાથી ફરક નથી પડતો. તો અહીંયા ઝેડ સ્ક્વેર ડીઝેડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ઝેડ સ્ક્વેર. ઝેડ સ્ક્વેર તો આ બાજુ જ રાખવાનો છે, શું કામ? કારણ કે ડીઝેડ અહીંયા છે, રાઈટ. ડીએક્સને પહેલી બાજુ લઈ જવાનો થાય એટલે ડીએક્સને આ બાજુ લાવી દઈએ. તો ફાઇનલી આ થઈ જશે ઝેડ સ્ક્વેર અપોન 1 પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ. આ બે બાજુ ઝેડ અને એક્સ વેરિયેબલ્સ છૂટા પડી ગયા, સેપરેટ થઈ ગયા, તો હવે ઇન્ટિગ્રેશન કરી શકાશે. તો આનું ઇન્ટિગ્રેશન અને આનું ઇન્ટિગ્રેશન. હવે જો અંશ છેદની વાત આવી, ન્યુમરેટર ડિનોમિનેટર, એટલે તરત જ આપણને ક્લિક થાય કે ન્યુમરેટર છે અંશ એ છેદનું વિકલન છે કે નહીં. તો ચેક કરી જોઈએ. 1 પ્લસ ઝેડ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય, 1નું 0 અને ઝેડ સ્ક્વેરનું થાય 2z, ઘાતનો નિયમ. પણ અહીંયા ઉપર 2z એવું છે નહીં, ઇટ ઇઝ નોટ ધેર, ઝેડ સ્ક્વેર છે. તો અંશમાં એનું વિકલન નથી એટલે આ મેથડ ફેલ થાય છે. તો આવા કેસમાં એક અરેન્જમેન્ટ આપણે અગાઉ જોયું હતું, શું? તો એ છે 1 એડ કરી અને 1 સબટ્રેક્ટ કરી નાખવાનું, 1 એડ કરીને 1 સબટ્રેક્ટ કરી નાખવાનું. તો ઝેડ સ્ક્વેર આપણને મળી જાય છે, ઓલરેડી છે એ 1 પ્લસ ઝેડ સ્ક્વેર અપોન 1 પ્લસ ઝેડ સ્ક્વેર છૂટા પડ્યા, અને પછી આવશે -1 અપોન 1 પ્લસ ઝેડ સ્ક્વેર. આ બાજુ તો ઇન્ટિગ્રેશન ડીએક્સ છે જ. હવે જો 1 પ્લસ ઝેડ સ્ક્વેર કેન્સલ થઈ જાય છે એટલે 1 થઈ જાય, અને 1 અપોન 1 પ્લસ ઝેડ સ્ક્વેર એનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય. 1નું ઝેડ અને 1 અપોન 1 પ્લસ ઝેડ સ્ક્વેરનું tan ઇન્વર્સ ઝેડ, ઇન્ટિગ્રેશન ડીએક્સ થઈ જશે એક્સ. તો ફાઇનલી આપણને આન્સર મળી ગયો, અને જે ઝેડ એઝ્યુમ કર્યો હતો એની કિંમત મૂકી દઈએ. ઝેડ શું હતો, એક્સ પ્લસ વાય પ્લસ 1, અને tan ઇન્વર્સ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ સી. ધીસ ઇઝ ધી આન્સર, રાઈટ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. જો અહીંયા સાઇન ઓફ એક્સ પ્લસ વાય એ એક્સ પ્લસ વાય એંગલમાં છે એટલે એને છૂટા નથી પાડી શકાતા ડાયરેક્ટલી. તો શું કરવું પડે? કારણ કે આને સાઇન એક્સ પ્લસ સાઇન વાય લખી શકાતું નથી, એંગલમાં છે. તો એના માટે આપણે એઝ્યુમ કરવાનું થશે. તો શું એઝ્યુમ કરીએ? એઝ્યુમ છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય. તો અગેઇન ડીઝેડ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ, એટલે ડીવાય બાય ડીએક્સની કિંમત સેમ મળી ગઈ, ડીઝેડ બાય ડીએક્સ -1. બંનેની કિંમતો મૂળભૂત સમીકરણ છે એમાં મૂકી દઈએ, ડીવાય બાય ડીએક્સ અને એક્સ પ્લસ વાયની જગ્યાએ. તો આ થઈ જશે ડીઝેડ બાય ડીએક્સ -1 ઇઝ ઇક્વલ ટુ સાઇન ઝેડ. 1 ને આ બાજુ લાવીએ તો 1 પ્લસ સાઇન ઝેડ,
હવે ડીઝેડ આ બાજુ છે એટલે આ બધું જ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ જવું પડશે એટલે 1/, થઈ જશે. સો 1/(1 + sin z) અને આ બાજુ આવશે dx. બરાબર. ક્યારેય dz અને dx વાળી ટર્મ 1/માં ન હોઈ શકે કારણ કે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે ને, સંકલન કરવાનું છે. આ સંકલન કરતા હોય તો 1/dx એવું ચાલે નહીં, 1/dz એવું ચાલે નહીં. આ ખાસ ધ્યાન રાખવું. રાઈટ. તો હવે આનું સિમ્પ્લિફિકેશન શું થાય છે? જો ઇન્ટિગ્રેશન આનું થોડુંક અલગ રીતે થશે. અંશછેદની વાત તો છે પણ 1નું 0 અને sin z નું cos z થાય જે ન્યુમરેટરમાં નથી, તો આને જુદી રીતે કરવું પડે અને એ છે 1 + sin z નું કોન્જ્યુગેટ એટલે કે 1 - sin z / 1 - sin z થી મલ્ટીપ્લાય કરવું. એટલે ન્યુમરેટરમાં આવશે 1 - sin z અને ડિનોમિનેટરમાં પણ આવી જશે 1 - sin z. બરાબર. તો ઉપર 1 - sin z અને નીચે થઈ જશે 1 - sin² z કારણ કે a + b × a - b ની ફોર્મ્યુલા વપરાય અને 1 - sin² z શું થાય? cos² z. રાઈટ. cos² z. 1 - sin z ન્યુમરેટરમાં છે જ, આ ઇન્ટિગ્રેશન dx છે જ. બરાબર. હવે આને છૂટા પાડીએ, સેપરેટ કરીએ તો 1/cos² z અને આ છે sin z / cos² z. બરાબર. તમને ધીરે ધીરે આઈડિયા આવી ગયો હશે કે આપણે ટ્રિગોના ડેરિવેટિવ ફોર્મ્સમાં જતા જઈએ છીએ. તો 1/cos² z ઇઝ sec² z કારણ કે એનો રેસિપ્રોકલ છે ને, અને sin z / cos² z આ કોમ્બિનેશન તો આપણે કેટલી વાર યુઝ કર્યું છે. sin z / cos z એટલે કે tan z અને બાકી જે બચ્યો તો cos z એનો રેસિપ્રોકલ લઈ લઈએ એટલે કે sec z. રાઈટ. બસ. તો આ કોઈકના ડેરિવેટિવ છે જ. sec² z કોનું ડેરિવેટિવ છે? tan z નું. અને tan z × sec z નું. આ બાજુ હોય છે x અને આ બાજુ c. z ની જે કિંમત છે આપણે મૂકી દઈએ તો આ થઈ જશે tan of x + y minus sec of x + y is equal to x + c. રાઈટ. તો આવી રીતે આપણે ઇન્ટિગ્રેશન મેળવી શકીએ. તો ફાઇનલી આ મેથડ અહીંયા પૂરી થાય છે. આ મેથડ ખરેખર અલગ મેથડ કહેવાને બદલે એ સેપરેબલ વેરિયેબલની જ મેથડ છે, પણ આમાં એઝ્યુમ કરી અને સેપરેબલ વેરિયેબલમાં કન્વર્ટ કરીએ છીએ એટલે થોડુંક એડ થયેલી વસ્તુઓ છે. રાઈટ. ચલો. તો હવે ફાઇનલ મેથડ તરફ આપણે જવાનું છે અને ફાઇનલ મેથડ એટલે કે સુરેખ વિકલ સમીકરણ એટલે કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. રાઈટ. આ ખૂબ અગત્યની છે અને આની ઘણી બધી એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ છે. તો બરાબર સમજીએ. અહીંયા બે વસ્તુ યાદ રાખવાની હશે. એનું ફોર્મેટ, એનો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર અને પછી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરને ક્યાં પુટ કરવાનો છે, મૂકવાનો છે, એ 3 વસ્તુ. રાઈટ. ચલો. તો કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશનને લિનિયર ક્યારે કહેવાશે? એનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે જ્યારે એ આવા ફોર્મમાં હશે. આવા ફોર્મમાં એટલે શું? તો dy/dx + py = q. એનો મતલબ શું થાય કે dy/dx છે એ એકલો છૂટો વિકલ ફોર્મમાં પડેલો હશે. એની સાથે કંઈ મલ્ટિપ્લિકેશનમાં નહીં હોય. x 2 3 4 એવું કાંઈ જ મલ્ટિપ્લિકેશનમાં નહીં હોય. એ ખાલી અને ખાલી dy/dx જ હશે. જો મલ્ટિપ્લિકેશનમાં હોય તો એ જ નંબર કે ફંક્શનથી આખા સમીકરણને ડિવાઈડ કરવું પડે એટલે બધા સાથે ડિવિઝન થાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા 2 dy/dx હોય તો શું થાય? આ 2 સાથે આને ડિવાઈડ કરવું પડે એટલે અહીંયા 2 કેન્સલ થઈ જાય, અહીંયા py/2 થઈ જાય અને અહીંયા q/2 થઈ જાય. રાઈટ. આવું કન્વર્ઝન બનાવવું પડે. તો dy/dx છૂટો હશે, પહેલી કન્ડિશન એ. બીજી કન્ડિશન, પ્લસમાં એક છૂટો y પડેલો હશે. yની સાથે જે ગુણાકારમાં હોય મલ્ટિપ્લિકેશનમાં એ xનું વિધેય હશે. એ xનું વિધેય હોવું જોઈએ અને xનું વિધેય હોય તો એ વિધેયને કહેશું આપણે p.
It can be x square, it can be sin x, it can be x by 2, it can be log x, જે પણ હશે y સાથે ગુણાકારમાં હોય એને કહેશું p. અને છેલ્લે બરાબરની જમણી બાજુ એટલે કે સામે કાંઠે એક્સનું વિધેય હશે અને એને આપણે કહેશું ક્યુ, પણ એ સામે કાંઠે હોય, બરાબરની જમણી બાજુ હોય, રાઈટ, એને કહેશું ક્યુ. એટલે એઝ એ હોલ આ શું થઈ ગયું? dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ ક્યુ. dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ. આ ફોર્મ્યુલા કે આ ફોર્મ યાદ રાખવા માટે કંઈક આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો પ્રયત્ન કરીએ. જો સ્ટોરી એવી છે કે dy બાય dx છે એક માર્કેટમાં લોન્ચ થયેલું નવું ડ્રિંક છે, બરાબર, એનર્જી ડ્રિંક છે. ઘણા બધા માર્કેટમાં એનર્જી ડ્રિંક છે, આ નવું લોન્ચ થયું છે, રાઈટ. હવે લોકો ચર્ચા કરતા હતા કે આ નવું ડ્રિંક આવ્યું છે તો આ પીવાય કે ના પીવાય, રાઈટ, પીવાય કે ના પીવાય. અને પીવાય તો ક્યું પીવાય? તો ક્યું ક્યું હિન્દીમાં આપણે કહીએ છીએ ને ક્યું, વાય, રાઈટ. આવી ચર્ચાઓ ચાલતી હતી. અગેન dy બાય dx નવું ડ્રિંક લોન્ચ થયું છે અને પ્લસમાં લોકો વિચારતા હતા કે આ પીવાય, અને બીજી તરફ લોકો એવું વિચારતા હતા કે ક્યું પીવાય નવું એનર્જી ડ્રિંક? આપણી પાસે સરસ મજાના ઓરેન્જ જ્યુસ ને એપલ ને બધું છે જ, તો એ જ નેચરલ ફોર્મમાં લેવું જોઈએ ને. હવે IF આવશે એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આવશે. આ IF શું છે? IF છે, આ આપણે યાદ રાખવું પડશે. અગેન આ IF છે એની ફોર્મ્યુલા છે e ટુ ધી પાવર p dx. આ પહેલાં ફાઇન્ડ કરવાનું થાય. હવે e ટુ ધી પાવર p dx એટલે e છે ને, e એક આ ભાઈ છે ઈવડો e, રાઈટ. અને એ ભાઈએ ડ્રિંક ખરીદ્યું અને આમ પીવે છે બે હાથથી પકડીને, આમ ઉપરથી આ ડ્રિંક છે, આ એની બોટલ છે, નાનકડું કેન છે અને એ પીવે છે, રાઈટ. તો આ એના પાવરમાં આવી ગયું ને. સો e પાવર p dx એટલે પીધું એણે ભાઈએ, બરાબર. નવું ડ્રિંક આવ્યું તો એનર્જી ડ્રિંક, તો એણે પીધું, રાઈટ. તો e પાવર, પાવર સાઉન્ડ્સ લાઈક આમ થોડુંક ઉપર હોય ને એટલે પાવરમાં છે, p dx, રાઈટ. હવે આ IF ને આપણે આમાં મૂકવાનું છે, તો એ પણ આપણે યાદ રાખવું પડશે. કેમાં મૂકવાનું છે? y ઇન્ટુ IF ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ IF, બરાબર. અને ઇન્ટિગ્રેશન પાછું વિથ રિસ્પેક્ટ ટુ x એટલે કે dx થાય છે, રાઈટ. તો આ ભાઈ ડ્રિંક પી અને ઘરે ગયા, તો ઘરે કોણ હતું? ઘરે વાઈફ હતી. તો YIF એટલે વાઈફે એને પૂછ્યું, YIF, વાઈફ શું પૂછ્યું? QIF એટલે આ ડ્રિંક પીને ક્યું આવ્યો? ક્યુ વાય, રાઈટ. ક્યું પીધું એવો ક્વેશ્ચન પૂછ્યો, રાઈટ. સાઉન્ડ્સ બીટ ફની, પણ આને યાદ રાખવા માટે આવી કંઈક સ્ટોરી એટેચ કરવી જરૂરી છે. કારણ કે મોટાભાગના લોકો આનું ફોર્મ જ યાદ રાખી નથી શકતા. એકવાર ફોર્મ યાદ રહી જાય પછી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. વન્સ અગેન dy બાય dx એક ડ્રિંક છે, એને પીવાય કે ના પીવાય, અને કેટલાક લોકો વિચારે છે ક્યું પીવાય, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ. હવે આ ઈ ભાઈએ પી લીધું એટલે ઈ પાવર ઇન્ટિગ્રેશન p dx, અને એને કેમાં પુટઅપ કરવાનું છે? તો એને પુટઅપ કરવા માટે આ યાદ રાખવાનું છે કે વાઈફ y ઇન્ટુ IF, ઘરે ગયો એટલે એને વાઈફે એને પૂછ્યું y ઇન્ટુ IF ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ IF, ક્યું પીધું, બરાબર, ક્યુ. સો આમાં પુટઅપ કરવાથી જે પણ સ્ટ્રક્ચર મળશે સીધે સીધો એનો આન્સર હશે, રાઈટ. લેટ્સ સી. આવો એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલાં તો dy બાય dx ડ્રિંક છે, યસ ઇટ ઇઝ ધેર. પછી એ એકલો છૂટું પડેલું છે, હા એકલું છૂટું પડેલું છે, એની સાથે કાંઈ મલ્ટિપ્લિકેશન નથી, એટલે આપણી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. પછી બાજુમાં y છે, યસ y છે, અને y સાથે મલ્ટિપ્લિકેશનમાં કોણ છે?
પી વાય, તો પી થઈ ગયો આપણો 2/x, રાઈટ. અને કેટલાક લોકો વિચારે છે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ કે ક્યુ પી વાય, તો રાઈટ હેન્ડ સાઈડ ક્યુ શું થઈ ગયો આપણો e⁻x. તો આ ફોર્મ્યુલા સેટ છે, બરાબર. હવે ઈ ભાઈએ પી લીધું એટલે e⁻p dx, તો e⁻2/x dx, એટલે કે 2/x નું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થાય. 2 એઝ ઇટ ઇઝ રહી, અને 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x, કારણ કે log x નું ડેરિવેટિવ છે. અને log સાથે કંઈ પણ મલ્ટિપ્લિકેશનમાં હોય, ગુણાકારમાં હોય, એના પાવરમાં જતું રહે, એટલે e⁻log of x², e⁻log of x², રાઈટ. પણ જ્યારે કોઈ પણ લોગનો બેઝ લખેલો ના હોય ત્યારે ઈ જ હોય હંમેશા, એટલે અહીંયા ઈ જ છે. હવે જો આ ઈ બેઝ અને આ ઈ બેઝ બંને કેવા છે? સરખા છે. તો લોગનો એક નિયમ છે કે નીચેનો બેઝ અને એના પાવરના લોગનો બેઝ બે સરખા હોય તો આનો આન્સર થઈ જાય x². આનો આન્સર થઈ જાય x². જો ફર્સ્ટ સેમના વિડીયો મારા જોયા હોય તો એમાં મેં આવી રીતે એક્સપ્લેન કર્યું હતું, a⁻log x બેઝ a આવું આપેલું હોય, a⁻log x બેઝ a. તો જો આ બે મળે એટલે કે બેના બેઝ મળે તો આ પડે એટલે કે x પડે, એટલે કે આનો જવાબ x થઈ જાય, રાઈટ. એ જ વસ્તુ સેમ અહીંયા છે, બે વસ્તુ મળે છે અને એક વસ્તુ પડે છે. કોણ કોણ મળે છે? તો મૂળભૂત બેઝ e અને લોગનો બેઝ e બંને મળે છે. તો કોણ પડે છે? x² પડે છે, તો x², એનો આન્સર થયો. તો if આપણને મળી ગયો, શું થઈ ગયો? x², રાઈટ. બસ હવે આ if ને આપણે ક્યાં પુટ કરવાનું છે? yif, એટલે કે વાઇફ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન qif. તો y ઇન્ટુ x², સિમ્પલી પુટ જ કરવાનું છે, અને e⁻x ઇન્ટુ x², આનું ઇન્ટિગ્રેશન કરવાનું થાય રાઈટ હેન્ડ સાઈડનું. હવે જો આનું ઇન્ટિગ્રેશન થાય તો તરત જ વિચાર આવે કે આ કઈ મેથડથી થશે? તો ઇટ ઇઝ એ મેથડ ઓફ મલ્ટિપ્લિકેશન, મેથડ ઓફ ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, એટલે કે ખંડશઃ સંકલન, રાઈટ. ઇન્ટિગ્રેશનમાં ગુણાકારનો નિયમ એટલે શું? ખંડશઃ સંકલન. કેવી રીતે કરતા હતા આપણે? u અને v ધારતા હતા લિયાટે મેથડ પ્રમાણે, l ફોર લોગ, i ફોર ઇનવર્સ, a ફોર એરિથમેટિક. તો એરિથમેટિક અહીંયા છે જ, જો x² ઇઝ એરિથમેટિક, એટલે આપણો u એઝ્યુમ થઈ ગયો, અને e⁻x છેલ્લે આવશે એટલે એને v એઝ્યુમ કર્યો. આના આપણે ડેરિવેટિવ કરતા જવાના છે. x² નું 2x થાય, 2x નું 2 થાય, અને 2 નું 0 થાય, અને e⁻x ના ઇન્ટિગ્રેશન કરતા જવાના છે. એટલે એ તો બધા સરખા જ રહેશે, એમાં કોઈ ફરક નહીં પડે. અહીંયા નિશાનીઓ ઓલ્ટરનેટ આવશે, પહેલાંની પ્લસ, પછી માઇનસ, પાછી પ્લસ, પછી માઇનસ, એન્ડ સિમિલરલી સો ઓન. અને આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન આવશે, આ બેનો ગુણાકાર, પછી આ બેનો ગુણાકાર, પછી આ બેનો ગુણાકાર. 0 સાથે મલ્ટીપ્લાય કરશું તો એ 0 જ રહેશે, એટલે એનો મલ્ટિપ્લિકેશન કરવાની જરૂર પડતી નથી, રાઈટ. સો જો ઇન્ટિગ્રેશન અહીંયા ડાયરેક્ટલી આપેલું છે, x² ઇન્ટુ e⁻x, પહેલા બેનો ગુણાકાર, માઇનસ 2x ઇન્ટુ e⁻x, બીજા ક્રોસનો ગુણાકાર, પ્લસ 2 ઇન્ટુ e⁻x, એટલે કે ત્રીજા ક્રોસનો ગુણાકાર. 0 સાથેનો ગુણાકાર શું થઈ જાય છે? 0, તો એ લખવાની જરૂર નથી. સો ધીસ ઇઝ ધી આન્સર, રાઈટ. આવી રીતે આપણે ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન ફાઇન્ડ કરી શકીએ. એક વસ્તુ ખાસ નોટ કરવાની છે કે આ જે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ છે ને, ખંડશઃ સંકલન, એમાં જો લોગ આવી જાય તો આ ટેબ્યુલર મેથડથી સોલ્વ થતું નથી. અગાઉ ડિસ્કસ થયું છે આપણે. એના માટે કમ્પલસરી તમારે u ઇન્ટુ v વાળી ફોર્મ્યુલામાં જ જવું પડે, ફંડામેન્ટલ ફોર્મ્યુલામાં. એટલે કે u એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ v માઇનસ a big integration in which differentiation of u integration of v dx and its multiplications integration. બરાબર, એ અગાઉ આપણે જોયું જ છે. ફાઇન. તો લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ.
આ થોડોક અલગ છે. જો કઈ રીતે અલગ છે. અહીંયા આગળ ડીવાય બાય ડીએક્સ એકલો છૂટો પડેલો નથી, એની સાથે એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે. તો શું કરવું પડે, આખા સમીકરણને એક્સથી ભાગવું પડે, ડિવાઈડ કરવું પડે. એટલે પહેલી ટર્મ થઈ ગઈ ડીવાય બાય ડીએક્સ, બીજી ટર્મ થઈ ગઈ વાય બાય એક્સ, અને ત્રીજી ટર્મ એક્સ સ્ક્વેર બાય એક્સ એટલે એક્સ થઈ ગઈ. હવે કમ્પેર કરીએ કોની સાથે, ડીવાય બાય ડીએક્સ પ્લસ પી વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો અહીંયા પીની કિંમત શું મળી, -1/x. માઇનસની નેગેટિવ સાઇન તો લેવી જ પડે સાથે. અને ક્યુની કિંમત શું મળી, ક્યુની કિંમત એક્સ મળી ગઈ, રાઈટ. સો પી ઇઝ -1/x એન્ડ ક્યુ ઇઝ એક્સ. આઈએફ ફાઇન્ડ કરી લઈએ. આઈએફ કઈ રીતે મળે, તો આઈએફ માટે ઈ પાવર પી ડીએક્સ, એટલે ઈ ભાઈએ પી લીધી ડ્રિંક. સો ઈ પાવર ઇન્ટિગ્રેશન ઓફ -1/x dx. અને માઇનસ નિશાની બહાર કાઢી શકીએ, આ માઇનસ એકચ્યુઅલી -1 જ છે. તો 1/xનું ઇન્ટિગ્રેશન થાય log x અથવા log mod x, રાઈટ. આ -1 પાવર છે એ લોગ સાથે ગુણાકારમાં છે, એટલે હંમેશા એને ઘાતમાં લઈ શકીએ. આ લોગનો નિયમ છે. ધારો કે 2 log x હોય તો એને શું લખી શકાય, log of x સ્ક્વેર. લોગ સાથે મલ્ટિપ્લિકેશનમાં હોય એ પાવરમાં જતું રહે, રાઈટ. હવે એક્સ પાવર -1 છે એને 1/x લખી શકાય, ધીસ વી નો. કારણ કે નેગેટિવ પાવરને પોઝિટિવમાં કન્વર્ટ કરવો હોય તો છેદમાં લઈ જવો પડે, એટલે 1/x પાવર 1 એટલે કે 1/x. ફરીથી પહેલો નિયમ આવી ગયો, આ બે મળે તો ઉપરવાળો પડે, કોણ પડશે અહીંયા, 1/x. લોગનો નિયમ અગેન. તો આઈએફ આપણને મળી ગયો, આઈએફ ઇઝ 1/x. આ આઈએફને આપણે ક્યાં મૂકવાનો છે, આઈએફને મૂકવાનો છે વાય આઈએફ ક્યુ આઈએફ. વાય 1/x, એક્સ 1/x. વાય 1/x એટલે વાય બાય એક્સ, અને એક્સ જો અહીંયા લખેલી કેન્સલ થઈ ગયું, એટલે આ 1 થઈ ગયું, અને 1નું ઇન્ટિગ્રેશન થઈ જાય એક્સ પ્લસ સી, રાઈટ. પણ અહીંયા એક્સ્ટ્રા વસ્તુ એક છે, એક્સ્ટ્રા છે શું છે, કન્ડિશન છે. અને કન્ડિશન આપેલી છે વાય એટ 1 ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થાય, આનો મતલબ થાય કે વાય ઓફ એક્સ, ફંક્શન તો આપણું કેવું હોય, વાય ઓફ એક્સ એવું જ હોય ને. તો એમાં એક્સ બરાબર 1 લીધેલો છે, તો વાય કેટલો થઈ ગયો, 0 થઈ ગયો. તો આનો મતલબ થાય કે જ્યારે એક્સ બરાબર 1 હોય ત્યારે વાય બરાબર 0 થાય. એક્સ બરાબર 1 હોય ત્યારે વાય 0 થાય. બસ એ જ વસ્તુનો અહીંયા યુઝ કર્યો છે. જો કેમાં, જે આપણે મેળવું એ સમીકરણમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 વાય 0 એમાં મૂકી દઈએ, તો આ 0/1, આ 1 પ્લસ સી, આ 0 થઈ ગયું અને 1 પ્લસ સી. સો સીની વેલ્યુ આપણને મળી ગઈ, સી ઇઝ -1, અને એને સમીકરણ 1માં મૂકી દઈએ. તો હવે આપણને સી વિનાનું સમીકરણ મળી ગયું, એટલે કે વાય બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ -1. જ્યારે સી લખીએ છીએ ત્યારે એ ફેમિલી ઓફ કર્વ્સ છે, કેટલાય બધા કર્વ્સનો સમૂહ છે. પણ સી એક ચોક્કસ કિંમત લઈ લીધી -1, એટલે હવે આપણી પાસે એક જ કર્વ આમાંથી લેવાનો છે. કયો કર્વ, કે જેમાં સીની કિંમત -1 છે, એન્ડ ઇટ ઇઝ ધીસ y by x is equal to x minus 1, right. Let's see one more example. અહીંયા આગળ જો dy by dx plus py is equal to q, બધું જ સેટ છે. dy by dx એકલો છૂટો પડેલો છે, એટલે કાંઈ ડિવાઈડ કરવાની જરૂર નથી. p ની વેલ્યુ 10x છે, py, અને q sec x છે. હવે if શું છે, e p લીધું, e એ ડ્રિંક પી લીધું. સો e પાવર ઇન્ટિગ્રેશન p dx. સો ઇન્ટિગ્રેશન 10x dx. તો 10x નું ઇન્ટિગ્રેશન શું થાય, વી હેવ એ ફોર્મ્યુલા. 10x નું ઇન્ટિગ્રેશન થાય log mod sec x. ઇટ્સ અ ફોર્મ્યુલા, log mod sec x. અને તમારે યાદ કરવું હોય તો આવી રીતે થાય, 10x એટલે sin x upon cos x. તો cos x નું ડેરિવેટિવ માઇનસ sin x ઉપર છે, માઇનસ નથી તો માઇનસ બે વખત લઈ લેવો પડે, એટલે એ થઈ જાય log mod cos x, અને આગળ માઇનસ સાઇન છે એટલે આ થઈ જશે
log mod cos x પાવર -1 એટલે કે log mod sec x, રાઈટ. અગાઉ સમજાવેલું છે ઇન્ટિગ્રેશનવાળા એક્ઝામ્પલ્સમાં, બરાબર. હવે જો આ બે મળે, આ બધામાં કોમન આ જ મેથડ જાય છે, આવી રીતે જ આપણે ફોલો કરીએ છીએ. આ બે મળે તો કોણ પડે? sec x પડે. સો ધીસ ઇઝ sec x. તો IF ની વેલ્યુ શું મળી? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની sec x. બસ આને આપણે મૂકવાની છે. ક્યાં મૂકવાનું? YIF QIF. વાઈફે શું કીધું? QIA, બરાબર. Q આવ્યા. તો y ઇન્ટુ sec x ઇઝ ઇક્વલ ટુ sec x ઇન્ટુ sec x, કારણ કે q એ sec x જ છે, તો એ થઈ ગયું sec સ્ક્વેર x. અને sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન આપણને ખબર છે, ઇટ્સ tan x. સો ધીસ ઇઝ ધી આન્સર, રાઈટ. આ આપણો જવાબ છે, રાઈટ. તમે જુઓ બધાની પેટર્ન સેમ જ છે અને સેમ પ્રકારના લોગ અને સરખા લોગ ઈ પાવર કેન્સલ થાય અને વેલ્યુઝ મળે છે, રાઈટ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. જો અહીંયા ક્યાં પ્રોબ્લેમ છે? અહીંયા આગળ dy બાય dx છૂટો નથી પડ્યો, cos x એની સાથે ડિવિઝનમાં છે, ભાગાકારમાં છે. એટલે પહેલાં તો આખા સમીકરણને કોનાથી ભાગવા પડે? cos x થી. તો આ થઈ ગયો dy બાય dx, આ થઈ ગયો y બાય cos x, ને આ બાજુ આવી જશે sin x બાય cos x. થઈ ગયું dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q. 1 upon cos x થઈ જશે sec x. તો આપણો p શું થઈ ગયો? p ઇઝ sec x. અને રાઈટ હેન્ડ સાઈડ q શું થઈ ગયો? q થઈ ગયો tan x. તો p q ની કિંમતો મળી ગઈ. હવે if શોધી લઈએ. વોટ ઇઝ if? if ઇઝ નથિંગ બટ e પાવર p dx. e ભાઈએ ડ્રિંક, આમ બોટલ ડ્રિંક કેન ઊંચું કરીને પીધું એટલે એના પાવરમાં p, રાઈટ. સો e પાવર ઇન્ટિગ્રેશન ઓફ sec x. અને sec x નું ઇન્ટિગ્રેશન શું થાય? ઇટ્સ log ઓફ sec x પ્લસ tan x. આ પણ અગેન ફોર્મ્યુલા જ છે. ઇન્ટિગ્રેશનમાં આપણે ચર્ચા કરી હતી કે sec x નું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નથી થતું. શું કામ ડાયરેક્ટ નથી થતું? કારણ કે એ પોતે ડાયરેક્ટલી કોઈનું ડેરિવેટિવ નથી, ડાયરેક્ટલી કોઈ સ્ટાન્ડર્ડ ફંક્શનનું ડેરિવેટિવ નથી. એટલા માટે જો અહીંયા sec સ્ક્વેર x હોત તો એનું ઇન્ટિગ્રેશન થઈ જાય, કારણ કે ડાયરેક્ટલી કોઈકનું ડેરિવેટિવ છે. કોનું ડેરિવેટિવ છે? tan x નું છે, બરાબર. તો આ ઇનડાયરેક્ટલી ડેરિવેટિવ છે sec x. કોનું? log ઓફ sec x પ્લસ tan x નું. તમારે જો આ વેરીફાઈ કરવું હોય તો શું કરવાનું થાય? log ઓફ sec x પ્લસ tan x નું ડેરિવેટિવ કરો, એ શું મળશે? sec x જ મળશે. આવો એક્ઝામ્પલ પણ આપણે જોયો છે અગાઉ, રાઈટ. સો લેટ્સ સી. અહીંયા ઈ સરખા, એટલે ઈ મળે તો ઉપરવાળો પડે, બધામાં કોમન જ હતું, એટલે આનો આન્સર થઈ ગયો sec x પ્લસ tan x. if મળી ગયો. if ને ક્યાં મૂકવાનો છે? YIF ઇઝ ઇક્વલ ટુ QIF. વાઈફે પૂછ્યું કે Q આયા, સો y ઇન્ટુ sec x પ્લસ tan x અને Q ઇન્ટુ sec x પ્લસ tan x. આમાં કોઈ ચેન્જ આવશે નહીં. અહીંયા ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું થાય એટલે એને મલ્ટીપ્લાય કરી દઈએ. tan x ઇન્ટુ sec x અને tan x ઇન્ટુ tan x એટલે tan સ્ક્વેર x. અને tan સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો એને sec સ્ક્વેર એક્સમાં કન્વર્ટ કરવું પડે. એન્ડ વી હેવ એ ફોર્મ્યુલા sec સ્ક્વેર એક્સ માઇનસ 1. ફોર્મ્યુલા કઈ યુઝ કરી? 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ sec સ્ક્વેર થીટા. તો એમાં tan સ્ક્વેર થીટાને સબ્જેક્ટ બનાવો તો થઈ જાય sec સ્ક્વેર થીટા માઇનસ 1, રાઈટ. આ અગાઉ પણ આવું કન્વર્ઝન આપણે યુઝ કરેલું છે. જો આ તો એઝ ઇટ ઇઝ જ રહી છે બધી જગ્યાએ. tan x ઇન્ટુ sec x કોનું ડેરિવેટિવ છે? યસ, ઇટ ઇઝ ધ ડેરિવેટિવ ઓફ sec x. sec સ્ક્વેર x કોનું ડેરિવેટિવ છે? tan x નું. અને 1 કોનું ડેરિવેટિવ છે? x નું. સો માઇનસ x ઇઝ પ્લસ c. ધીસ ઇઝ ધી આન્સર, રાઈટ. તો આવા પ્રકારના કન્વર્ઝન પણ આપણે જોઈ શકીએ. લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. ફરીથી અહીંયા એ જ ઇશ્યુ છે. શું ઇશ્યુ છે? કે dy બાય dx સાથે મલ્ટીપ્લાય થયેલું છે. તો એને કઈ રીતે આપણે સેટ કરવું? તો એને ડિવાઈડ કરી નાખીએ. આખા સમીકરણને 1 પ્લસ એક્સ સ્ક્વેરથી ડિવાઈડ કરી નાખીએ. તો આ બાજુ થઈ જાય અને આ બાજુ cos x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર થઈ જાય.
તો આપણું સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે dy બાય dx પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q. એ મળી ગયું. p ની વેલ્યુ મળી 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર અને q ની વેલ્યુ મળી cos x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે ઈ ભાઈએ પીધું ડ્રિંક તો ઈ પાવર p dx એ આપણો if છે. p એટલે 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. જો અંશ છેદની વાત આવે એટલે તરત જ આપણને આઈડિયા આવે કે અંશમાં છેદનું વિકલન છે કે નહીં. તો 1 પ્લસ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ શું થાય? 1 નું 0, એક્સ સ્ક્વેરનું 2x. યસ ઇટ ઇઝ ધેર. તો સીધો આનો આન્સર થઈ ગયો log ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર. અહીંયા મોડ લખીએ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે, કારણ કે 1 પ્લસ એક્સ સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ ક્વોન્ટિટી હોય. બરાબર. તો જો તમે જો બધી જ જગ્યાએ આ લોગવાળા જ ઇન્ટિગ્રેશન મળે છે તો જ ઈ સરખા અને ઉપરવાળો જ આન્સર મળે સિમ્પ્લિફાઈડ ફોર્મ. એટલા માટે બરાબર આ બધા જ એક્ઝામ્પલમાં એવું જ થાય છે, બધામાં સેમ ફોર્મેટ છે. તો ઈ સરખા એટલે આનો આન્સર થાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. આઈએફ મળી ગયો. કેમાં મૂકવાનો છે? હવે ભાઈએ ડ્રિંક પી લીધું એટલે ઘરે આવ્યો, વાઈફ પાસે YIF QIF. સો y ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર, q ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ બધી જગ્યાએ સેમ ટુ સેમ રહેશે. ઇન્ટિગ્રેશન કરવાનું થાય એમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર બે બાજુથી અંશ છેદમાંથી કેન્સલ થઈ જાય એટલે આ ખાલી અને ખાલી કોસેક્સનું જ ઇન્ટિગ્રેશન થાય. એન્ડ વી નો ઇન્ટિગ્રેશન ઓફ કોસેક્સ ઇઝ સાઇન એક્સ. માઇનસ સાઇન એક્સ નથી થતું, કારણ કે આ ઇન્ટિગ્રેશન છે એ થાય છે સાઇન એક્સ. સાઇન એક્સ પ્લસ સી. રાઈટ. અગેન ધ સેમ કાઇન્ડ ઓફ વન મોર એક્ઝામ્પલ લેટ સી. જો ફરીથી અહીંયા એક્સ સાથે ડિવાઈડ કરવું પડશે. તરત જ ફટાક દઈને તમને ખ્યાલ આવી ગયો, એક્સ લોગ એક્સ સાથે ડિવાઈડ કરવું પડશે. રાઈટ. શું કામ એક્સ લોગ એક્સ સાથે ડિવાઈડ કરવું પડે? કારણ કે ડીવાય બાય ડીએક્સને ની બાજુમાં બેસી ગયા છે, એને છૂટો પાડવાનો છે આપણે. રાઈટ. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય અપોન એક્સ ઇન્ટુ લોગ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ સ્ક્વેર અપોન એક્સ લોગ એક્સ. તો ડીવાય બાય ડીએક્સ પ્લસ પી વાય ઇઝ ઇક્વલ ટુ ક્યુ. તો અહીંયા પી ની કિંમત મળી જશે. બરાબર. પણ પહેલાં એક સાદુરૂપ આપી દઈએ, અહીંયા સિમ્પ્લિફાઈ કરી દઈએ. જો લોગ ઓફ એક્સ સ્ક્વેર છે એનો મતલબ શું થાય? એક્સ ઘાત છે, પાવર છે, એને તમે આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈ શકો તો 2 log x થઈ જાય. તો નીચે તો log x છે તો કેન્સલ થઈ જાય. log x કેન્સલ થાય, સરખા લોગ હંમેશા કેન્સલ થાય. બે લોગનું ડિવિઝન ભાગાકાર શક્ય નથી, પણ સરખા લોગ હોય તો ઉડી જ જાય ને. રાઈટ. સો ઇટ ઇઝ 2 by x. ઓકે. હવે બધું જ સેટ થઈ ગયું છે ઓલમોસ્ટ. dy બાય dx, py અને q, p અને q મળી ગયા. તો ઈ ભાઈએ પી લીધું ડ્રિંક, એનર્જી ડ્રિંક, એટલે ઈ પાવર p dx 1 અપોન x log x. જો આ 1 અપોન x માં જે x છે એ ડિનોમિનેટર છેદમાં આવ્યો છે, પણ એ ખરેખર એને લખી શકાય આવી રીતે 1 બાય એક્સ, કારણ કે અંશનો છેદ હોય એવું લાગે છે એટલા માટે. એક્ઝામ્પલ તરીકે ધારો કે 2/3 ઇન્ટુ 5 હોય તો આને શું લખી શકાય? આને આવી રીતે પણ લખી શકાય 2/3 ધ હોલ ડિવાઇડેડ બાય 5, કારણ કે અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. એટલા માટે આ 1 અપોન એક્સ ઉપર મેં કન્વર્ટ કરી નાખ્યો છે. આવું શું કામે કર્યું? કારણ કે લોગ એક્સનું ડેરિવેટિવ છે અને અહીંયા અંશ છેદની ફોર્મ્યુલા તમે જો, અહીંયા અંશ છેદની જ ફોર્મ્યુલા આવે છે દરેક જગ્યાએ. છેદનું વિકલન અંશમાં છે. સો ધીસ ઇઝ આંખ મીચીને log ઓફ વોટ? log ઓફ છેદ, log ઓફ ડિનોમિનેટર, that is log of log x. રાઈટ. log of log x. આ બે ઈ સરખા છે એટલે આનો આન્સર થઈ જશે log x. રાઈટ. આઈએફ ની વેલ્યુ મળી ગઈ અને આપણે મૂકવાની છે. હવે ભાઈ ડ્રિંક પીને, એનર્જી ડ્રિંક પીને ક્યાં ગયો? ઘરે ગયો. વાઇફ ઇઝ ઇક્વલ ટુ QIF. તો YIF y log x QIF 2/x log x. So y log x
એઝ ઇટ ઇઝ રહેશે બધી જગ્યાએ સેમ ટુ સેમ. 2/x log x માં જ આપણે ઇન્ટિગ્રેશન કરવાનું થાય. 2 તો કોન્સ્ટન્ટ છે, બારે લઈ દે. અહીંયા log x ઇન્ટુ 1/x કઈ ફોર્મ્યુલા થાય? યસ, અંશછેદની નથી ફોર્મ્યુલા થતી. આ છે એક ફંક્શન અને બાજુમાં એનું ડેરિવેટિવ બેઠેલું છે, પડેલું છે. તો આનું ઇન્ટિગ્રેશન શું થાય? તો જે ફંક્શન હોય એનો એક પાવર વધી જાય અને એટલો જ પાવર છેદમાં આવી જાય. સો ધીસ વુડ બી log x ધ હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. શું કામ એ સ્ક્વેર થઈ ગયો? કારણ કે log x નો કોઈ પાવર જ નથી અને કાંઈ જ પાવર ન હોય તો કેટલો પાવર હોય? એ 1 હોય. એટલે 1 માં 1 એડ થયો એટલે 2 થયો. રાઈટ? અને અગાઉ પણ આ સ્ટ્રક્ચરનો આપણે યુઝ કરેલો છે. સો ડિવાઈડ બાય 2, જે 2 2 છે બે જગ્યાએથી કેન્સલ થઈ જાય. સો આન્સર ઇઝ y log x ઇઝ ઇક્વલ ટુ log x ધ હોલ સ્ક્વેર પ્લસ c. અને log સ્ક્વેર x લખી શકાય નહીં, અથવા તો log ઓફ x સ્ક્વેર પણ લખી શકાય નહીં. બે અલગ અલગ વસ્તુ છે. આ ખાલી અને ખાલી log x નો સ્ક્વેર છે. રાઈટ? માઇન્ડ વેરી વેલ. તો અહીંયા ઘણા બધા આપણે ઇન્ટિગ્રેશનો જોયા. આમાં એક સ્પેસિફિક ઇન્ટિગ્રેશન જ છે, અંશમાં છેદનું વિકલન છે. આ જ મોટે ભાગે છે. બરાબર? જો બરાબર સમજી અને આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરો તમે તો આ બધા જ સરસ રીતે આવડી જાય. એન્ડ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. રાઈટ? તો આઈ હોપ કે તમે પ્રેક્ટિસ કરશો અને સરસ રીતે તમને સમજાયું હશે. સો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે પછી આનો કોઈ પાર્ટ નથી. થેન્ક યુ ઓલ.